ભાઈઓ, આજથી 60-70 વર્ષ પહેલાં જે આપણા વડીલો ખેતી કરતા તે વાવી લેતા અને લણી લેતા. જે ખેડૂત ભાઈ પાસે લગભગ બધા પાસે પશુપાલન તો હતું જ ત્યારે, એને જેને પશુ ઢોર વધારે હોય એને ખાતર વધારે હોય એટલે કોઈ સાહે ભરતા, કોઈ લાગટ પાથરી દેતા, આમ ખેતરમાં લાગટ પાથરી દેતા. એનાથી જેને વધારે પાથરેલું ઉત્પાદન સારું મળતું અને કોઈને ઓછું મળતું. અને તે પછી હરિયાળી ક્રાંતિ આવી, યુનિવર્સિટીની ભલામણ થઈ અને મંડળીઓમાં જે ખાતર રાખવા માંડ્યા, જે રાસાયણિક ખાતર જે આવ્યું એની ભલામણ યુનિવર્સિટીની એની થઈ કે ભાઈ ખેતરમાં વાપરો, એનાથી રિઝલ્ટ તમને સારું મળે. તો ખેડૂતો બહુ ઓછા વાપરતા. અમુક ખેડૂતો જે પ્રગતિશીલ હોય અને ભણેલા ગણેલા હોય એ તે ખાતર લઈ આવતા થેલી અને વાપરતા. તો આમ એકદમ હાંજે નાખે ને એટલે 2 દિવસમાં તેના આમ છોડ આમ ખિલખિલાટ કરતો એવું થઈ જતો. તો એનાથી બધા ખેડૂતો વાપરવા માંડ્યા. પણ યુનિવર્સિટીની ભલામણ હતી કેટલી કે વીઘે તમે 8 થી 10 કિલો વાપરવાની. તો આપણે શું કર્યું? આપણે તો ભરપૂર પ્રમાણમાં વાપર્યું. એમાં આ 10 થી 15 વર્ષથી તમે જોવો તો પુષ્કળ પ્રમાણમાં વાપર્યું. એનાથી આપણે અળસિયા મરી ગયા અને જે સૂક્ષ્મ જીવાણુ છે, બેક્ટેરિયા જે જમીનને ફળદ્રુપ રાખતા, એનો પણ વિનાશ થઈ ગયો. તો હવે એના માટે જમીન બંજર થઈ ગઈ છે. તો હવે એના માટે શું કરવું? તો ખેડૂત ભાઈઓ, ધરતી એમરો બ્રાન્ડ લાવી આવ્યું છે 9 પ્રકારનું મિશ્રણ લીંબોડી ક્રશ, અને તમે વાપરો અને સારામાં સારા રિઝલ્ટ મળે. જો ભાઈ વાત નહીં, વિવાદ નહીં, લીંબોડી ક્રશ સિવાય વાત જ નહીં. જય શ્રી કૃષ્ણ.